નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે ચર્ચા કરવી છે વિસાવદર બેઠક ઉપર, કારણ કે અહીંયા ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. તો ઘણા બધાનો વિશ્વાસ એવો છે કે અહીંયા ભાજપ આવી રહ્યું છે. 2007 પછી આપણે જોયું કે ભાજપ અહીંયા ક્યાંય જ નહોતું, પરંતુ આ વખતે એમણે મહેનત કરી છે, એટલે કે ક્યાંક ભાજપ જીતી રહ્યું છે. હવે આ વખતે આમ આદમી પાર્ટીએ જે રીતે મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતર્યા હતા તે મુદ્દા લોકોએ સ્વીકાર્યા છે ખરા, કારણ કે ઘણા બધા એ છે ખેડૂતો સાથે મળ્યા હશે. તો ખેડૂતોનો શું સ્વભાવ હતો, એમના શું વિચારો હતા, એમના શું મંતવ્ય હતા, એ બધા જ મુદ્દે ચર્ચા કરીએ. અને મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના કરશનદાસ બાપુ ભાદરકા જોડાયેલા છે. કરશનદાસ બાપુ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. હવે બાપુ, સૌથી પહેલા સવાલ એ છે કે તમે જે મુદ્દા લઈને મેદાનમાં ઉતર્યા હતા, લોકો એવું કહ્યું કે અમારે આ જ મુદ્દા જોઈએ છે, કારણ કે ભાજપે ક્યાંય ઇકોઝોનનો મુદ્દો ઉઠાવ્યો નથી અને એ ખાલી એવું કહી રહ્યા છે કે અમારે આ વખતે અમે જીતી રહ્યા છીએ, પણ એ પણ ભાજપના કારણે, કારણ કે કેન્દ્ર અને રાજ્યમાં બંનેમાં ભાજપની સરકાર છે. એટલે સ્વાભાવિક છે, પાર્ટી તરીકે કીએ, પણ અમે ગુલાલના કોથળા લઈ રાખ્યા છે. અમે ઢોલીઓને કહી દીધેલું છે, અમે જથ્થાબંધ ફટાકડા લઈ લીધા છે અને એ વિસાવદરના મતદારોના ભરોસે તે પછી 19 તારીખે જયારે વોટિંગ થયું તે પછીનું જે અમે વિશ્લેષણ કર્યું, એમાં પણ વિસાવદર ગ્રામ્યમાં જે 54-55 હજાર મત પડ્યા, એ બધું જ ગણીને કોઈ 19-20 એમ નહીં, હજારો મતથી અમે જીતીએ છીએ, તાકાતથી અમે જીતીએ છીએ. અને તમે કહ્યું એ પ્રમાણે બીજેપી તો ઠીક છે કે 23 તારીખ સુધી કોઈ પણ પાર્ટી તમે કોંગ્રેસને પૂછશો કે જે 10,000 ની અંદર વાર્તા પૂરી થાય એમ છે, તો પણ એ એવું જ દાવા કરશે. પણ અમારો દાવો ખાલી હવા ભરેલો ફુગો નથી. અમારા દાવામાં અભ્યાસ છે, વિશ્લેષણ છે, જિલ્લા પંચાયત વાઇઝ જે છે. અને સૌથી વધુ જે આક્રોશ હતો વિસાવદર ગ્રામ્યમાં, એ ગ્રામ્યમાં 54-55 હજારનું મતદાન થયું છે. એકલા ત્યાંથી જ અમારા 45,000 મત નીકળવાના છે. બીજેપી માનો કે ડુંગરપુર જિલ્લા પંચાયતમાં કંઈક આશા લઈને બેઠું હોય, બિલખા જિલ્લા પંચાયતમાં કંઈક આશા લઈને બેઠું હોય, વડાલ બાજુથી કંઈક આશા લઈને બેઠું હોય, અને ક્યાંક 5-7 હજાર મતની લીડ આશા લઈને બેઠા હોય. વિસાવદર સિટીમાંથી કદાચ 1-2 હજારની આશા લઈને બેઠું હોય, તો એ ટોટલ પડીકું એ લોકોની જે આશા વાળું છે, વાસ્તવિક નહીં, એ આશા વાળું પડીકું 8-10 હજારનું છે. તો સામે 45,000 જેટલા મત તો અમને વિસાવદર ગ્રામ્યમાં એકમાં મળવાના છે. ચુડાવાળી વાત હોય, મોટી મોણપરી વાળી વાત હોય, કોઈ જાતની ચિંતાનું કારણ નથી. ખેડૂતોએ આક્રોશથી, ખેડૂતોએ એમના ઇકોઝનનો પ્રશ્ન હોય, એમના ખાતરનો પ્રશ્ન હોય, એમના વેદનાનો પ્રશ્ન હોય, એ માટે ટ્રાય કયો તો ટ્રાય, આઈડિયોલોજી કયો તો આઈડિયોલોજી, એ અમને ખબર નથી, પણ ખેડૂતોએ 2.5 વર્ષ માટે એક તાકાત વાળો ધારાસભ્ય પોતાનો અવાજ ઘણના ઘાની જેમ મારી શકે વિધાનસભામાં, એ માટે સાવણાને પસંદ કર્યો છે, આમ આદમી પાર્ટીને પસંદ કરી છે, ગોપાલભાઈ ઇટાલિયા જેવા મજબૂત યુવાનને પસંદ કર્યો છે. કોઈ શંકા નથી. અમે 23 તારીખની રાહ એ ખાલી ફોર્માલિટી છે, બાકી અમારું મન અને હૃદય સ્વીકારી લીધું છે કે વિસાવદરનો ધારાસભ્ય અમારો, આપણો, આમ આદમી પાર્ટીનો, સાવણાનો ગોપાલભાઈ ઇટાલિયા છે. કોઈ શંકા નથી. જી. સાથે આજે જ્યારે બીજી વખતનું મતદાન હતું માલીડા ને નવા વાઘણિયા, માલીડા જે મતદાન મથક છે ત્યાં જઈને ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવ્યો, કીધું છે કે જે પ્રિસાઇડિંગ ઓફિસરને લાફો મારવામાં આવ્યો, એમના સીસીટીવી છે તે જાહેર કરવામાં નથી આવતા, ફરિયાદ તો નોંધવામાં આવી, એટલા માટે 2 મતદાન મથક ઉપર ફરીવાર આપણે રિપોલ જોયું છે. પણ કેમ કોઈ તમને બીજી વાત જાણવા મળી છે કે અહીંયા આવું પણ થયું હતું એમ, કારણ કે લાફો મારવાની વાત છે એટલે? જી, કોઈ પણ, એ તો ગોપાલભાઈએ પણ એમની વાતમાં કર્યું હતું, અને આ તો જગ જાહેર છે. આમાં કોઈ વ્યક્તિનું માનવું નથી કે કોઈ એક મત વિસ્તારમાં અમુક પ્રકારનું મતદાન થાય, અમુક પ્રકારની ઘટના બને તો ત્યાં કંઈક શંકાસ્પદ છે, એ તો કોઈ પણ વ્યક્તિ સમજી શકે. અને એ વાતનો જવાબ દેતા પહેલા એ કહી દઉં કે કદાચ ભાજપના મગજમાં બીજું ત્રીજું હોય તો એ 2 બૂથના મત મેળવવા માટે કે એના માટે ખોટું થયું છે ને અમને મત નથી મળ્યા ને એના માટે આ બધી મહેનત નથી. જે ફરીથી વોટિંગ થયું છે એના માટે નથી. અમારી આઈડિયોલોજી છે કે અન્યાય ન થવો જોઈએ, લોકશાહી ઉપર કાળી
ટીલી ન લાગવી જોઈએ. થોડી વાર માટે બે બૂથ ભૂલી જઈએ તોય હજારોમાં અમે આગળ છીએ. એટલે એમાં કોઈ અમારો વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ અમારી આઈડિયોલોજી છે કે લોકશાહીનું રક્ષણ થવું જોઈએ, લોકોનું રક્ષણ થવું જોઈએ. અરે ખેડૂતોએ અમને એટલે તો સ્વીકાર્યા છે કે અન્યાય સામે લડવા માટે આ લોકો સક્ષમ છે. આમ આદમી પાર્ટી, સામેણો અને ગોપાલભાઈ ઇટાલિયા સક્ષમ છે. એટલે તો લોકોએ અમને પ્રેમ કરીને ખોબે ખોબે બાચકાઓ ભરીને મત આપ્યા છે. એટલે એ બે ગામોનું જે વોટિંગ છે એ વોટિંગ અમારા સ્વાર્થ માટે અમે રિપીટ નથી કરાવડાયું, પણ લોકશાહીમાં અન્યાય ન થવો જોઈએ, ત્યાંના લોકો ઉપર અન્યાય ન થવો જોઈએ. સંવિધાન અને બંધારણીય અને ચૂંટણી પ્રક્રિયા પવિત્ર અને સાત્વિક રહેવી જોઈએ. એ દેશ હિતને ધ્યાનમાં રાખીને અમે કર્યું છે. અને હું તો ઈચ્છું છું કે દરેક પાર્ટીએ આ રીતે ખરેખર પારદર્શકતાની રૂએ પેલું કરવું જોઈએ અને અન્યાય સામે લડવું જોઈએ. ગૌરવ છે અમને કે અમે માંગણી કરી અને ત્યાં ફરીથી વોટિંગ થયું. પણ હું રિપીટ કરું છું કે એ વોટિંગ અમારા સ્વાર્થ માટે નહીં, લોકશાહીના, રાજ્યના, ચૂંટણીની પારદર્શકતાના હિત માટે અમે કર્યું છે. અને એને લીધે વિસાવદર, ગુજરાત અને એ બંને જે બૂથો છે એના મતદારો ખૂબ ખુશ છે કે લોકશાહીની ચિંતા કરનારું કોઈ અમારા વિસ્તારમાં આવ્યું છે. જી બાપુ, સાથે સવાલ એ પણ છે કે જો તમારા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતે, ધારાસભ્ય બને, પછી પોતાનું એફિડેવિટ ભૂલી તો નહીં જાય ને? નહીં, એ હું અનુમાન નથી કે તમને સાતી ચીરીને બતાવું, પણ તમારું મંતવ્ય, મારું મંતવ્ય, 5 જણાનું મંતવ્ય કદાચ પાર્ટી પ્રેમને લીધે કે કોઈ પેલાને લીધે આવ્યું હોય કોઈ, બરાબર, પણ જ્યારે હજારોની સંખ્યામાં લીડ એ વિસ્તારના લોકો આપતા હોય તો બધાના અંતરાત્માનો જે અવાજ હોય, તો શાસ્ત્રીય રીતે, સામાજિક રીતે અને આપણા ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર ભાવનાની રીતે અંતરાત્માનો જ્યારે હજારો લોકોનો અવાજ આવે, એ અવાજમાં એક બોર્ડર હોય છે, એ અવાજમાં એક તાકાત હોય છે. અને ક્યારે એ વિચાર સુદ્ધા પણ નહીં કરવાનું કે જે એફિડેવિટ છે અથવા તો જે બોલીને કર્યું, અમે જે બોલીને મત લીધા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અમે તો મતદારોને એ પણ કહ્યું છે કે હું તો મારી સભાઓમાં એ રીતનું કહેતો કે અત્યાર સુધી તમે જે બિયારણ વાવતા, એ બિયારણ ક્યારેય વીઘે 2 મણ નથી થયું. અમે ગોપાલ ઇટાલિયા નામનું આમ આદમી પાર્ટી સાવેણાનું બિયારણ લઈને આવ્યા છીએ. એક વખત વાવીને જોવો, વીઘે 5 ખાંડી થશે. ગાળો તો 2-2.5 વર્ષનો છે. 2-2.5 વર્ષમાં તમને એવું લાગે કે આ લોકો વચનના પાકા નથી, તો તમારા ગામમાં અમને પ્રચાર માટે ઘૂસવા ના દેતા. ત્યાં સુધી લોકો સાથે અમે સંવાદ કરેલો છે અને લોકોને ભરોસો છે. અને એ ભરોસો અખંડ રાખીશું, એનો અમને અમારી શક્તિ ઉપર ભરોસો છે. જી બાપુ, સાથે એ પણ સવાલ છે કે જો માન્યું આ વખતે અહીંયા ભાજપે મહેનત કરી, ભાજપ જીત્યું, 800 દિવસ ભાજપને આપ્યા, કામ ન થયું, અને આવનાર 2027માં ફરી એક વખત આમ આદમી પાર્ટી આ બેઠક જીતવા માટે મહેનત કરશે આટલી? કારણ કે લોકોને ખબર પડવાની છે કે 800 દિવસમાં કામ થશે કે નહીં થાય. એટલે બીજી વખત લોકોને ખબર પડશે કે હવે કોના તરફી જવું છે. સૂર્ય કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે, વરસાદ કદાચ આકાશને બદલે જમીનમાંથી આવવા માંડે, મૃત્યુ કદાચ જન્મ બને અને જન્મ કદાચ મૃત્યુ બને, એ બધું શક્ય બને. પણ વિસાવદરમાં 23 તારીખે આમ આદમી પાર્ટીનો ગુલાલ ના ઉડે એવું ન બને. એટલે મને નથી લાગતું કે મારે તમારા આ પ્રશ્નનો જવાબ દેવો જોઈએ. જી કઈ વાંધો નહીં, તમે આ વખતે વિચારી લીધું છે કે અહીંયા આમ આદમી પાર્ટી જીતે છે. માન્યું અમે કે આ વખતે નહીં બેન, અમે નહીં. વિસાવદરના ખેડૂતોએ, વિસાવદરની જનતાએ, વિસાવદરની જનતાએ, લોકશાહી પ્રેમીઓએ, અને પછી અમારી મહેનત આવે. જી હા, એટલે મહેનત તો આ વખતે બધાએ કરી છે. ક્યાંક આપણને એવું લાગ્યું કે કોંગ્રેસ કે પિક્ચરમાં હતું જ નહીં. ભલે જી એમનું જે લોકો છે, એમના ડેડિકેટેડ વોટ છે, એ એમને મળવાના છે, પરંતુ ક્યાંક તમને એવું લાગશે કે તમને નડશે. એ જો ના બિલકુલ હોત. નહીં. કોઈ ચિંતાનું કારણ નથી. કોંગ્રેસને કેટલા મત મળવાના છે એ મને પણ ખબર છે. બધા અભ્યાસુ લોકોને ખબર છે. આપણે એમાં નથી પડવું. પણ કોંગ્રેસને કદાચ 0 મત મળે કે કોંગ્રેસને કદાચ 25,000 મત મળે, અમને કોઈ ચિંતા નથી. અમને ભરોસો છે કે અમે જે ગુલાલ લઈ રાખ્યો છે, અમે જે ઢોલીઓને કહી રાખ્યું છે, અમે જે ફટાકડા લઈ રાખ્યા છે, અમારી આંખમાં, આમ આદમી પાર્ટીના ચાહકોની આંખમાં, વિસાવદરના ખેડૂતોની આંખમાં, લોકશાહી પ્રેમીઓની આંખમાં 23 તારીખે 11-12 વાગે હરખના આનંદ હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી ભાજપ તો એવું કહે છે કે આ બેઠક ઉપર એ 20 થી 25,000ની લીડથી જીતી રહ્યા છે. હા, એ તો કેવું પડે ને. માનો કે હું કરોડપતિ હો અને સંસ્કારી ન હો,
બાજુમાં મારા પાડોશમાં એક માણસ રોજનું કરીને ખાતો હોય પણ સંસ્કારી હોય, એના છોકરાનું નક્કી થઈ જાય એટલે મારે મોટી મોટી ડંફાસો મારવી પડે કે મારા છોકરાની વાત ચાલે જ છે, ટૂંકમાં થઈ જવાનું છે. બીજા રૂલિંગમાં છે, રાજ્યમાં છે, કેન્દ્રમાં છે, અને અમારા બધા જેવા જઈને લોકશાહી પ્રેમીઓ અને પારદર્શકતા સાથે પવિત્ર લોકો જઈને એક પરોક્ષ રીતે તમાચો મારે અને આટલી બહુમતી લાવે તો એમને પણ ખબર છે, પણ 23 તારીખ સુધી લાફો મારીને ગાલ લાલ રાખવા માટે આવા સ્ટેટમેન્ટ આપવા પડે, એ સ્વાભાવિક છે. એની જગ્યાએ કોઈ પણ હોય તો એ જ કરે. એના માટે તો આપણે પ્રાર્થના કરી શકીએ, બીજું શું કરી શકીએ, નસીબેના. જી. સવાલ એ પણ છે કે જ્યારથી પ્રચાર શરૂ થયો ત્યારથી ત્યાંની જનતા એવું કહે છે કે જો અહીંયા કિરીટ પટેલને ઉતાર્યા તો ક્યાંક ગોપાલ ઇટાલિયા જીતે છે, પણ જો હર્ષદ રીબડિયાને ઉતાર્યા તો ક્યાંક આ વખતે ગોપાલને કાઠું પડી શકે એમ છે. પણ જે લોકોએ વિચાર્યું હતું કે કિરીટ પટેલને ટિકિટ આપી ગોપાલ ઇટાલિયા પણ જ્યારથી ઉમેદવાર ભાજપના જાહેર નહોતા થયા ત્યારથી એવું કહેતા હતા કે કિરીટ પટેલ ઉમેદવાર છે. આટલો આત્મવિશ્વાસ કેમ? મારી બેન, આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં પત્નીને પ્રેમ કરવો એ આપણો ધર્મ છે. આપણી પત્નીને આપણે પ્રેમ કરવો જોઈએ. બાપુ 4 ફેરા ડોક્ટર હર્ષાયરે ફરી ગયા પછી એ જે છે એ મારો ભગવાન છે. 5 વર્ષે 14 વર્ષે હું એમ કહું કે આના બદલે મને આ મળી હોત તો મારા ઘરમાં કલેશ ઘરે. વાત સમજી શકાય એવું છે. એટલે આ બધી જૂની વાતો થઈ ગઈ છે અને એને લીધે અંદરો અંદર એ લોકોને જ ફાટા પડશે. એટલે એ બધી ચર્ચાનો કોઈ મતલબ નથી. કદાચ હર્ષદ, મેં તો જે તે ટાઈમે કહ્યું હતું, આજે કહું છું ને અમારી તરફી મતદાન થયું એટલે નહીં, જે તે ટાઈમે મેં કહ્યું હતું કે રાહુલજી ફ્રી હોય તો રાહુલજી આવી જાય સામે કોંગ્રેસમાંથી, મોદીજી ફ્રી હોય તો મોદીજી આવી જાય વિધાનસભા લડવા, સાથે મહેનત કરીશું. એ આજની વાત નથી કે ભાઈ ઘણી વખત શું હોય કે આપણા ફેવરમાં થયું એટલે લોકો આનંદમાં આવી જાય. અમે બહુ મેચ્યોર પરિપક્વતા સાથે બધું કામ કરીએ છીએ. જે તે ટાઈમે પણ મેં પોતે કહ્યું હતું. અને એટલે એ કોઈ અમારા માટે ગણતરીમાં નથી કે કોણ આવે છે, હર્ષદભાઈ આવે છે કે ભૂપતભાઈ ભાયાણી આવે છે કે કિરીટભાઈ આવ્યા કે મોદી સાહેબ આવે કે કોંગ્રેસમાંથી રાહુલજી આવે. અમને એ ભરોસો હતો, છે અને રહેશે કે ખેડૂતોની જે વેદના છે, ખેડૂતોનો જે ઇનર વોઇસ છે એ અમે સાંભળવામાં સક્સેસ રહ્યા છીએ અને ખેડૂતોની વેદના સમજીને એને યોગ્ય રીતે કઈ રીતે નિવારણ કરી શકાય એમાં અમે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉતારવામાં અને ખેડૂતોનો વિશ્વાસ મેળવવામાં અમે સફળ થયા છીએ. અને એ ખાલી મતદાન પૂરતો નહીં, મેં હમણાં ફરી કહ્યું એ પ્રમાણે અમને ખબર છે કે કિસાન ખેડૂતોએ જે અમને મત આપ્યા, વિસાવદરની જનતાએ જે અમારા તરફી મતદાન કર્યું, અમને પણ ખબર છે કે અમારે આ 2-2.5 વર્ષમાં કઈ દુકાન બંધ તો નથી કરવાની. અમારા તો સપનાઓ ઘણા છે, લોકશાહીને બચાવવાની છે. એટલે એના માટેના પ્રયત્નો છે ને એ પ્રયત્ન બેઝ ઉપર અમે અમારું પેલું ઓપરેશન વિશ્વ નોંધ લે એવું સક્સેસ કરીશું. તો અને તો જ લોકો આપણા ઉપર ભરોસો કરે, એક સામાજિક રીતે વાત કરીએ તો. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. બસ આનંદ, આનંદ અને આનંદ. લોકશાહીનું રક્ષણ, રક્ષણ અને રક્ષણ. આમ આદમી પાર્ટી, સાવણો, ગોપાલભાઈ ઇટાલિયા અને વિસાવદરની જનતા, વિસાવદરના એક ખેડૂતનો આ વિજય હશે. અને આ ફરીથી કહું કે આ ચૂંટણી આમ આદમી પાર્ટી, સાવણો, ગોપાલભાઈ ઇટાલિયા બેન નથી લડ્યા. અમે ગ્રાઉન્ડ ઉપર જોયેલું છે, ગામડાઓમાં ગયેલા છીએ. ઘરે ઘરે એવો ઉત્સવ હતો કે મારા ઘરમાંથી કોઈ ચૂંટણી લડી રહ્યું છે. આ વખતે તો આમ જ કરવું છે અને કર્યું. ખાલી વાતો નહીં, મતદાન થયું. મતદાન કયા એરિયામાં કેટલું થયું, કઈ રીતે બધું અમે જાણ્યું, તપાસ કરીએ ને એને આધારે હું કદાચ બીજેપી મને આ સાંભળીને કોમેન્ટોમાં ગાળો દેશે, પણ એ ગાળો પાછી એમને પોતાને જ લાગશે 23 તારીખનું રિઝલ્ટ જોઈને. જી બાપુ, એક મારો છેલ્લો સવાલ એ છે કે કોઈ પણ વિડીયો હોય ગોપાલ ઇટાલિયાનો સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવે છે, બરાબર? એક વિડીયો કે જ્યારે ફરિયાદ કરવામાં આવી કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પથ્થરમારો થયો છે, એ વિડીયો કે જોયો નથી. એ એટલા માટે કે મહેન્દ્ર ડોબરિયા તમારા જ કાર્યકર્તા હતા. વિડીયો બનાવીને ફેસબુક ઉપર મૂક્યો કે આ ગોપાલ ઇટાલિયાએ પોતે જ કરાવ્યું છે. તો આને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે એ વિડીયો નથી જોયો, ખાલી પોલીસ સ્ટેશનમાં બધા બેઠા હતા, ત્યાં આવીને ભાજપના કાર્યકર્તા કે તમે એવું કીધું કે આ બધા કાર્યકર્તા છે, ત્યાં મગજમારી થતી હતી, પણ એ વિડીયો ક્યાં છે? 25-30 વર્ષનો મારો જાહેર જીવનનો અનુભવ છે અને આધારે આ બધું સામાન્ય છે.
છૂટાછેડા થઈ જાય પછી એકબીજાને ગાળો જ મળતી હોય છે. એમ મહેન્દ્ર ડોબરિયા 1 વાગે અમારી જાનમાં બેઠા હતા અને 2:30 વાગે, એટલે 1.5 કલાક વચ્ચે શું થયું મારો રામ જાણે. તો સામે જતા રહીએ અથવા પાર્ટી છોડી દઈએ. શા માટે છોડીએ? એની પર્સનલ લાઈફ છે, આપણે એમાં પડવું નથી. ભગવાન એનું ભલું કરે. તો આ જ આશા હોય, હું પાર્ટી છોડી દઉં અને પછી પાર્ટી મારી પાસે કઈ આશા રાખે અથવા હું પાર્ટી પાસે કઈ આશા રાખું, તો એક નાનું બાળક પણ સમજી શકે કે એ પેલું છે નહીં. બીજી વાત, વિડીયો વાયરલ કરવાની. તો જો અમારી પાસે હરામના પૈસા નથી કે અમે પૈસા બાટી શકીએ. અમારી પાસે એવા પૈસા પણ નથી કે જેના યુવાનોની જિંદગી બગડે ને ખોટા પદાર્થો લઈને અમે બાટીએ. અમે સાત્વિક માણસો છીએ, અમારી પાસે ગુંડાઓ નથી. અમે સાત્વિક છીએ, અમારી પાસે બળજબરી કરાય કે દાદાગીરી કરાય એવું કહે છે નહીં. અમારી પાસે લોકો સુધી પહોંચવા માટે બેન શું છે? સોશિયલ મીડિયા છે કે ભાઈ અમે આ છીએ. અમે અમારો જે તાકાત છે, અમારું જે મનોબળ છે, અમારી જે નિર્ણય શક્તિ છે, એ વિસ્તાર, ગુજરાત અને દેશના હિત માટે કંઈક કરી શકે એ માટે સક્ષમ છે. કરોડો રૂપિયા ખર્ચીને મત લેવા અમારા લોહીમાં નથી, અમારી આઈડિયોલોજીમાં નથી અને અમારી પાસે પૈસા છે પણ નહીં. ગુંડાગીરી વાળી વાત પણ મેં નથી કરી. તો સોશિયલ મીડિયાનો અમે ઉપયોગ કરીએ. બીજેપીના પેટમાં એ તેલ, એનું પોતાની પોસ્ટ મૂકે તો એની તમે 100 માંથી કોમેન્ટો જોવો તો 90% તો અમારા તરફી હોય છે. આ શું કહેવા માંગે છે? આ ચોખ્ખું કહેવા માંગે છે કે અમારી પાસે જે શક્તિ છે, તો અમે અમારા વિચારો, અમારી આવતીકાલના જે અમારે કરવું છે, અમારી જે વાસ્તવિકતા છે, એ સોશિયલ મીડિયાથી અમે જઈએ છીએ. બાકી આ બધા પ્રશ્નો જે મહેન્દ્રભાઈ ડોબરિયા ત્યાં ગયા ને, તો એ તો જાય ને, એ તો બધું પછી ખોટા આરોપો મૂકે આન તેને, તો એક સહજ છે. કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ માણસ ગયો હોય પછી એમ કે આ પાર્ટી બહુ સારી છે, તો કદાચ એને ગાંડાને હોસ્પિટલે લઈ જવો પડે. એને એનું કર્મ કર્યું, અમે અમારું કર્મ કર્યું, અને વિસાવદરના ખેડૂતોએ અને મતદારોએ એનું કર્મ કર્યું. આ બધામાં લોકશાહી સ્માઇલ કરે છે, લોકશાહી આનંદમાં છે અને અમારા પ્રયત્નોથી છે, એનું અમને ગૌરવ છે. જી બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખે કે તમે જે રીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, ત્યાંના લોકોને જે ખરેખર ઉમેદવાર અને નેતા જે કામ કરે એવા જોઈએ છે, એવા મળે. જી, વિશ્વાસ નહીં, ઘણના ઘાથી જીતીશું. ગુલાલ વાળા કપડાથી 23 તારીખે મળીશું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ને તમને શું લાગે છે કે વિસાવદરમાં આ વખતે શું થવાનું છે? વિસાવદરની જનતાને કેવા ઉમેદવાર, કેવા નેતા જોઈએ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.